મિત્રો, પ્રસ્તુત વિડીયોમાં આપણે સંશોધન કે સંશોધન અભિયોગ્યતા આધારિત 20 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને તેના ઉત્તરો અંગે ચર્ચા કરીશું, જે NTA નેટ અને સેટની પરીક્ષાના ઉમેદવારો માટે ઉપયોગી થઈ જશે. આ પ્રકારનો આ 23મો વિડીયો છે. આ પહેલાં 20 વિડીયો યુટ્યુબ ચેનલ SPSS EDU પર પ્રકાશિત થઈ ચૂક્યા છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને સંશોધનને લગતા પ્રશ્નો નેટની પરીક્ષામાં તમામ વિષયોમાં પ્રશ્નપત્ર 1માં અને શિક્ષણ અને મનોવિજ્ઞાનમાં પ્રશ્નપત્ર 1 અને 2માં પૂછવામાં આવે છે. તમામના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. જોઈએ આજના પ્રશ્નો. પ્રશ્ન નંબર 441. એક શિક્ષક વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસીને તેમને ગુણ માર્ક્સ આપે છે. પછી તેના આધારે તેમને ક્રમાંક આપે છે. તે કઈ માપન કક્ષાઓનો ઉપયોગ કરે છે? આપણે જાણીએ છીએ 4 પ્રકારની માપન કક્ષાઓ છે: નામલક્ષી, ક્રમલક્ષી, અંતરાલ અને ગુણોત્તર. અહીંયા કઈ માપન કક્ષાનો ઉપયોગ થયો છે? 2-2ની જોડ આપેલી છે વિકલ્પોમાં. હવે પ્રશ્નમાં કહ્યું છે કે પહેલાં તેમને ગુણ આપે છે ઉત્તરવહીઓ તપાસીને, એટલે એ અંતરાલ થયું, માર્ક્સ આપે છે. અને પછી એના આધારે ક્રમાંક આપે છે, એટલે ક્રમાંક આપે એટલે ક્રમલક્ષી. એટલે 2 માપન કક્ષાઓનો ઉપયોગ થાય છે, અને આ 2 છે અંતરાલ અને ક્રમલક્ષી. વિકલ્પ નંબર 1 સાચો. પ્રશ્ન 442. કસોટીની રચના અને પ્રમાણીકરણના કેટલાક સોપાનો અહીં આપવામાં આવ્યા છે. તેમને શરૂથી અંતના ક્રમમાં ગોઠવો. અહીંયા જે આપ્યા છે એમને આપણે ગોઠવવાના છે. પહેલું સોપાન છે વિગતોની રચના, એટલે આઇટમનું કન્સ્ટ્રક્શન. વિગતો, આઇટમ, વિધાનો, પ્રશ્નો જે પણ હોય. બી, કસોટીના અંતિમ મુસદ્દા માટે વિગતોની પસંદગી. અંતિમ મુસદ્દો, ફાઇનલ ડ્રાફ્ટ. સી, વિગત વિશ્લેષણ, આઇટમ એનાલિસિસ. ડી, માનાંકોની સ્થાપના, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ નોર્મ્સ. ઈ, કસોટીના પ્રાથમિક મુસદ્દા માટે વિગતોની પસંદગી. પ્રાથમિક મુસદ્દો, પ્રાઇમરી ડ્રાફ્ટ. અને આપણે શરૂથી અંતના ક્રમમાં ગોઠવવાના છે આ જે 5 સોપાનો છે એમાં. તો જોઈએ તો સૌથી પહેલાં આવશે વિગતોની રચના, પછી આવશે કસોટીના પ્રાથમિક મુસદ્દા માટે વિગતોની પસંદગી. રચના કર્યા પછી આપેલા સોપાનોમાંથી આ ક્રમ આવે. પછી ત્રીજું છે વિગત વિશ્લેષણ, આઇટમ એનાલિસિસ. ચોથું આવે બી, કસોટીના અંતિમ મુસદ્દા માટે વિગતોની પસંદગી. અને છેલ્લે આવે ડી, માનાંકોની સ્થાપના. આ રીતે જોઈએ તો વિકલ્પ નંબર 3 સાચો. AECBD. પ્રશ્ન 443. નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધનના લક્ષણો કયા છે? ક્રિયાત્મક સંશોધન, એક્શન રિસર્ચના લક્ષણો. એ, તેનો હેતુ નવા સિદ્ધાંતનો વિકાસ કરવાનો નથી હોતો. બી, તે પરિણામોનું સામાન્યીકરણ કરવાનો હેતુ નથી ધરાવતું. સી, નિદર્શની પસંદગી યાદચ્છિક રીતે થાય છે. ડી, સ્થાનિક કક્ષાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તે કરવામાં આવે છે. ઈ, તેમાં ચલો પર નિયંત્રણ મૂકવું જરૂરી હોય છે. જવાબ રૂપે 4 વિકલ્પો આપેલા છે. આપણે ક્રિયાત્મક સંશોધનના લક્ષણો જોવાના છે. એમાં એ છે તેનો હેતુ નવા સિદ્ધાંતનો વિકાસ કરવાનો નથી હોતું. આ સાચું છે. પછી છે બી, તે પરિણામોનું સામાન્યીકરણ કરવાનો હેતુ નથી ધરાવતું. એ વાત પણ સાચી. સીમાં છે નિદર્શની પસંદગી યાદચ્છિક રીતે થાય છે. આ એક્શન રિસર્ચમાં નથી થતું. ડીમાં છે સ્થાનિક કક્ષાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તે કરવામાં આવે. તે વાત સાચી. અને ઈમાં છે તેમાં ચલો પર નિયંત્રણ મૂકવું જરૂરી હોય છે. આવી કોઈ જરૂર નથી હોતી. એટલે વિકલ્પ 4 A, B અને ડી આ 3 ક્રિયાત્મક સંશોધનના લક્ષણો છે. પ્રશ્ન 444. અપ્રાચલીય કસોટીઓ ઓળખો. પહેલી છે કેન્ડાલની W કસોટી. બીજી છે ક્રમાંક સહસંબંધાંક કસોટી, રેન્ક કોરિલેશન ટેસ્ટ. સી છે વિલ્કોક્સન કસોટી. ડીમાં છે ટી કસોટી. ઈમાં છે વિતરણ પૃથ્થકરણ, એનાલિસિસ ઓફ વેરાયન્સ, એનોવા. આ 5માંથી આપણે 3 અપ્રાચલીય કસોટીઓ શોધવાની. 3 કેમ? કારણ કે વિકલ્પોમાં 3 જવાબ આપેલા છે.
એટલે જોઈએ તો એ અપ્રાચલી કસોટી છે, કેન્ડાલની ડબલી કસોટી. બી ક્રમાંક સહસંબંધાંક પણ અપ્રાચલીય છે. સી વિલ્કોક્સન પણ અપ્રાચલીય છે, જ્યારે ટી કસોટી અને વિતરણ પૃથ્થકરણ પ્રાચલીય છે. એટલે વિકલ્પ નંબર 1 સાચો, એ, બી અને સી. પ્રશ્ન 445. સૂચિ 1 અને 2માં આપેલી માહિતીના આધારે સાચી જોડો બનાવો. સૂચિ 1માં છે સંશોધન પદ્ધતિઓના નામ: પ્રાયોગિક, એક્સપેરિમેન્ટલ, નૃવંશી, એથ્નોગ્રાફિક, સર્વેક્ષણ, સર્વે, વ્યક્તિ અભ્યાસ, કેસ સ્ટડી. 4 નામ આપેલા છે અને એની સાથે સંકળાયેલી કેટલીક બાબતો સૂચિ 2માં આપેલી છે. એમાં નંબર 1માં છે એક એકમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ. 2માં છે સામાજિક માધ્યમો પ્રત્યેના લોકોના અભિપ્રાયો. નંબર 3 સ્વતંત્ર અને પરતંત્ર ચલ વચ્ચે કાર્યકારણ સંબંધ. અને 4 ચોક્કસ જૂથના લોકોનું તેમના જીવન પ્રત્યેનું પ્રત્યક્ષીકરણ. આપણે જોડકા સાચા બનાવવાના છે. તો સૂચિ 1માં છે પ્રાયોગિક. સૂચિ 1માં પ્રાયોગિક છે, તેના માટે સૂચિ 2માંથી નંબર 3 સ્વતંત્ર અને પરતંત્ર ચલ વચ્ચે કાર્યકારણ સંબંધ તપાસવાનું કામ પ્રાયોગિક સંશોધન કરે છે. સૂચિ 1માં નૃવંશીય, તો સૂચિ 2માંથી નંબર 4 ચોક્કસ જૂથના લોકોનું તેમના જીવન પ્રત્યેનું પ્રત્યક્ષીકરણ તપાસે છે, નૃવંશીય, એથ્નોગ્રાફિક. પછી સીમાં છે સર્વેક્ષણ. એના માટે સૂચિ 2માંથી સામાજિક માધ્યમો પ્રત્યેના લોકોના અભિપ્રાયોનો અભ્યાસ, એ સર્વેક્ષણથી થાય. અને ડી છે વ્યક્તિ અભ્યાસ, એ સૂચિ 2માંથી એક એકમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ. એટલે આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ નંબર 2 સાચો અને આ સાચી જોડો બતાવી છે. પ્રશ્ન 446. નીચે આપેલા આંકડાશાસ્ત્રીય માપોને ચડતા ક્રમમાં ગોઠવો. 42મો શતાંશસ્થ એટલે કે P42. બી પ્રથમ ચતુર્થક Q1. સી ત્રીજો ચતુર્થક Q3. ડી મધ્યસ્થ મીડિયન. કોઈપણ શ્રેણી માટેના આ 4 માપો ચોક્કસ ક્રમમાં મળતા હોય છે મૂલ્યની દ્રષ્ટિએ. વિકલ્પો આ રીતે આપેલા છે. હવે આપણે જોઈએ તો આ 4માંથી સૌથી પહેલાં આવશે બી પ્રથમ ચતુર્થક Q1. કેમ પ્રથમ ચતુર્થક? કારણ કે કોઈપણ શ્રેણી માટેનું પ્રથમ ચતુર્થકનું મૂલ્ય 25% અવલોકનો કરતાં વધુ હોય છે અથવા એમના જેટલું હોય છે. પછી આવશે 42મો શતાંશસ્થ P42. કારણ કે 42મો શતાંશસ્થ આપેલી શ્રેણીના 42% અવલોકનો કરતાં વધુ મૂલ્ય ધરાવે છે અથવા એમના જેટલું ધરાવે છે. પછી ડી આવે છે મધ્યસ્થ. કારણ કે મધ્યસ્થ એ આપેલી શ્રેણીના 50% અવલોકનો કરતાં વધુ મૂલ્ય ધરાવે છે અથવા એમના જેટલું ધરાવે છે. પછી છેલ્લે આવે ચડતા ક્રમમાં ત્રીજો ચતુર્થક Q3. કારણ કે તે આપેલી શ્રેણીના 75% અવલોકનો કરતાં વધુ મૂલ્ય ધરાવે છે અથવા એમના જેટલું જ મૂલ્ય ધરાવે છે. તો સાચો જવાબ છે પ્રથમ ચતુર્થક બી, 42મો શતાંશસ્થ એ, મધ્યસ્થ ડી અને છેલ્લે આવે ત્રીજો ચતુર્થક સી. પ્રશ્ન 447. નીચેનામાંથી કઈ નિદર્શન પદ્ધતિમાં પૂર્વગ્રહ નથી હોતો અથવા સૌથી ઓછો હોય છે? બરફનો ગોળો સ્નોબોલ, બીજું સરળ યાદચ્છિક, ત્રીજું સહજ કન્વેનિયન્ટ અને ચોથું સહેતુક પર્પઝિવ. તો આપેલા વિકલ્પોમાંથી સરળ યાદચ્છિક એટલે સિમ્પલ રેન્ડમ એવી નિદર્શન પદ્ધતિ છે કે જેમાં સંશોધકનો પૂર્વગ્રહ હોતો નથી અથવા હોય તો નહીવત હોય. પ્રશ્ન 448. નીચેનામાંથી કયું વિધાન બરફનો ગોળો સ્નોબોલ નિદર્શન પદ્ધતિનું સાચું વર્ણન કરતું નથી? સાચું વર્ણન નથી કરતું એવા વિધાનો કયા? તો નંબર 1 છે તે બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિ છે, આ સાચું છે. બી વ્યાપ વિશ્વના પાત્રો સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે, આ બાબત ખોટી છે. સી શરૂમાં પસંદ થયેલા પાત્રો અન્ય પાત્રોને ભાગ લેવા માટે પ્રેરિત કરે છે, આ વાત સાચી છે. ભાગ લેવા માટે એટલે અભ્યાસમાં પ્રદત્ત આપવામાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે, આ વાત સાચી છે સ્નોબોલના સંદર્ભમાં. ડી તે દરેક પાત્રને નિદર્શમાં પસંદ થવાની સરખી તક પૂરી પાડે છે, આ વસ્તુ ખોટી છે. ઈ સામાન્ય રીતે તેનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનોમાં અને ગુણાત્મક સંશોધનોમાં થાય છે, આ વાત સાચી છે. આપણે જોવાનું છે કે કઈ વાત સાચી નથી. તો વિકલ્પો આપેલા છે આ રીતે.
આપણે જોઈ ગયા એ પ્રમાણે સૌથી પહેલાં તો વ્યાપ વિશ્વના પાત્રો સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. આ વાત ખોટી બરફના ગોળા પ્રકારની નિદર્શન પદ્ધતિના સંદર્ભમાં. અને બીજું, તે દરેક પાત્રને નિદર્શનમાં પસંદ થવાની સરખી તક પૂરી પાડે છે. આ બાબત પણ ખોટી. એટલે બી અને ડી ખોટા. એટલે સાચો વિકલ્પ છે નંબર 3, બી અને ડી. પ્રશ્ન 449. સાચી જોડો બનાવો. સૂચિ 1માં સંશોધન પદ્ધતિઓના નામ આપેલા છે. પહેલી છે પૂર્વ પ્રાયોગિક, પછી પૂર્ણ પ્રાયોગિક, પછી અર્ધ પ્રાયોગિક, પછી આવયવિક યોજના. પૂર્વ પ્રાયોગિક એટલે પ્રી એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. પૂર્ણ પ્રાયોગિક એટલે ટ્રુ એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. અર્ધ પ્રાયોગિક એટલે ક્વાસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. અને આવયવિક યોજના એટલે ફેક્ટોરિયલ ડિઝાઇન. એના લક્ષણો આપેલા છે સૂચિ 2માં યાદચ્છિક ચલોનું યાદચ્છિક રીતે પરિચાલન. બીજું છે યાદચ્છિકરણનો અભાવ અને નિયંત્રિત જૂથ. ત્રીજું છે બહુવિધ સ્વતંત્ર ચલોની આંતરક્રિયાની અસર. અને 4 છે યાદચ્છિકરણનો અભાવ પણ થોડું નિયંત્રણ. હવે આપણે જોડ બનાવવાની છે. સૌથી પહેલાં અહીંયા પૂર્વ પ્રાયોગિક આપેલું છે. તો આપેલા સૂચિ 2ના 4 વિકલ્પોમાંથી સૌથી પહેલાં પૂર્વ પ્રાયોગિક માટે આવશે યાદચ્છિકરણનો અભાવ અને નિયંત્રિત જૂથ. 2 જૂથ સ્થિર યોજનામાં નિયંત્રિત જૂથ હોય છે પણ યાદચ્છિકરણ કરવામાં આવતું નથી. એમાં જૂથો જેમ છે તેમ જ પસંદ કરવામાં આવે છે. પછી છે પૂર્ણ પ્રાયોગિક. યાદચ્છિક ચલોનું યાદચ્છિક રીતે પરિચાલન એટલે કે સ્વતંત્ર ચલોનું જુદા જુદા જૂથમાં કે કોઈ એક જૂથમાં યાદચ્છિક રીતે પરિચાલન કરવામાં આવે છે. પૂર્ણ પ્રાયોગિકમાં યાદચ્છિકરણ રેન્ડમાઇઝેશનનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્રીજું છે અર્ધ પ્રાયોગિક. ક્વાસીમાં એની જોડે આવશે યાદચ્છિકરણનો અભાવ પણ થોડું નિયંત્રણ. એટલે પૂર્ણ પ્રાયોગિક એટલું નહીં પણ પૂર્વ પ્રાયોગિક કરતાં વધારે નિયંત્રણ હોય છે બાહ્ય ચલો પર. એટલે અર્ધ પ્રાયોગિકની જોડે આવશે યાદચ્છિકરણનો અભાવ પણ થોડું નિયંત્રણ. પછી આવયવિક યોજના ફેક્ટોરિયલ ડિઝાઇન. એમાં 2 કે 2 કરતાં વધુ સ્વતંત્ર ચલોની આંતરક્રિયાની અસર પરતંત્ર ચલ પર તપાસવામાં આવે છે. એટલે એમાં આવશે નંબર 3. આ રીતે સાચો વિકલ્પ બને છે વિકલ્પ નંબર 1. અને આ સાચી જોડો છે. પ્રશ્ન નંબર 450. ક્રિયાત્મક સંશોધનના નીચે જણાવેલા સોપાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો. એ. ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના. બી. સમસ્યાની ઓળખ. સી. પ્રદત્ત એકત્રીકરણ. ડી. ક્રિયાત્મક સંશોધનના પરિણામોનું મૂલ્યાંકન. ઈ. કાર્યયોજનાની રચના. જવાબ માટેના વિકલ્પો આ રીતે આપવામાં આવેલા છે. હવે જોઈએ આપણે પહેલું સોપાન કયું આવશે. તો સૌથી પહેલું સોપાન આવશે સમસ્યાની ઓળખ. આપેલા સોપાનોમાંથી સમસ્યાની ઓળખ, પછી પ્રદત્ત એકત્રીકરણ, પછી ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના. ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચનાની દ્રષ્ટિએ તમે જુઓ તો અન્ય સંશોધનો કરતાં આનો ક્રમ અહીંયા જુદો થાય છે. પછી છે ઈ. કાર્ય યોજનાની રચના. અને પછી ક્રિયાત્મક સંશોધનના પરિણામોનું મૂલ્યાંકન. આ રીતે જોઈએ તો વિકલ્પ નંબર 4 સાચો. આપેલા સોપાનો આ રીતે ગોઠવી શકાય. 451. પ્રશ્ન નંબર. શું કયું સંશોધન સામાજિક જૂથો અને પરિસ્થિતિનું તેમના વાસ્તવિક જીવનના સંદર્ભમાં ચિત્રણ અને સમજૂતી છે? સામાજિક જૂથ છે, વાસ્તવિક પરિસ્થિતિ છે. કયા પ્રકારનું સંશોધન છે આ? તો નંબર 1 છે ઘટના ક્રિયા વિજ્ઞાન સંશોધન. બીજું છે નૃવંશીય સંશોધન એથનોગ્રાફિક. 3 છે ગ્રાઉન્ડેડ થિયરી. 4 છે વ્યક્તિ અભ્યાસ. દોસ્તો, સામાજિક જૂથ છે, વાસ્તવિક પરિસ્થિતિ છે, વાસ્તવિક જીવનના સંદર્ભમાં છે. તો એ થશે નૃવંશીય સંશોધન એથનોગ્રાફિક રિસર્ચ. પ્રશ્ન 452. સંશોધનના સંદર્ભમાં પ્રયોગના નીચે જણાવેલા સોપાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો. એટલે પ્રાયોગિક સંશોધનના આપેલા સોપાનોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. નંબર એ છે સંબંધિત ચલોની પસંદગી. બી છે પ્રયોગની રૂપરેખા નિશ્ચિત કરવી. સી છે માવજત આપવી. ડી છે જૂથ કે જૂથોમાં પાત્રોની ફાળવણી.
ઈ છે ઉત્તર કસોટી લેવી, અને વિકલ્પો આ રીતે આપવામાં આવેલા છે. હવે આપેલા સોપાનોને આપણે ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે સંબંધિત ચલોની પસંદગી, પછી આવશે ચલોના આધારે પ્રયોગની રૂપરેખા નિશ્ચિત કરવી, પછી જૂથ કે જૂથોમાં પાત્રોની ફાળવણી કરવાની થાય, પછી માવજત આપવામાં આવે છે ઇન્ટરવેન્શન, પછી આવે છે ઉત્તર કસોટી લેવી. આ સાચો ક્રમ છે. આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ નંબર 3 સાચો છે, A, B, D, C, E. પ્રશ્ન 453. નીચેનામાંથી કયું લક્ષણ ગુણાત્મક સંશોધનનું નથી? ગુણાત્મક સંશોધનનું લક્ષણ નથી. એમાં એક છે કેન્દ્રીય ઘટના કે વિચારનું અન્વેષણ, વિકાસ કે સમજ. આ ગુણાત્મક સંશોધનમાં થાય છે. બીજું છે શાબ્દિક પ્રદત્ત એકત્ર કરવા. આ પણ ગુણાત્મક સંશોધનમાં થાય છે. દરેકમાં થાય એવું જરૂરી પણ મોટા ભાગે થાય છે. ત્રીજું છે પ્રદત્તનું આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવું. શક્ય હોય ત્યાં સુધી ગુણાત્મક સંશોધનમાં આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ નથી થતું. અને ચોથું છે અહેવાલ લેખનમાં સંશોધકની આત્મલક્ષિતાની અસર જોવા મળે. એ વાત સાચી છે, કારણ કે શાબ્દિક માહિતી એનું અર્થઘટન કરવાનું છે, એની સમજ કેળવવાની છે, એ વ્યક્તિગત આત્મલક્ષિતા એની પર અસર કરી શકે છે. એટલે આપેલા લક્ષણોમાંથી વિકલ્પ નંબર 3 પ્રદત્તનું આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવું એ ગુણાત્મક સંશોધનનું લક્ષણ નથી. 454. પ્રશ્ન નંબર સંશોધન શું નથી? તો નંબર 1 છે સંશોધન એ જ્ઞાનને આગળ વધારવાના ઉદ્દેશ સાથે ઘટનાની કાળજીપૂર્વક અને સંપૂર્ણ તપાસ છે. આ વાત સાચી છે, સંશોધન કરે છે આવું. બીજું છે સામાન્ય સિદ્ધાંતો તારવવાના હેતુથી સમસ્યાનો અભ્યાસ કરવા માટે વ્યવસ્થિત અને અનાત્મલક્ષી પ્રયાસ છે. આ વાત પણ સાચી. ત્રીજું છે તે સામાન્ય જ્ઞાન અને લોકોના સંચિત અનુભવો તથા માન્યતાઓ પર આધારિત છે. આ વસ્તુ ખોટી. નંબર 4 સમસ્યાનો ઉકેલ મેળવવા માટેની તે વ્યવસ્થિત તપાસ છે. આ વાત સાચી. એટલે સંશોધન શું નથી? તો નંબર 3 નથી. તે સામાન્ય જ્ઞાન અને લોકોના સંચિત અનુભવો તથા માન્યતાઓ પર આધારિત છે. આ વાત ખોટી. પ્રશ્ન 455. સહસંબંધાંક R, જેનો સંકેત છે નાનો r, એક્સનું પ્રમાણ વિચલન જેનો સંકેત છે Sx, અને વાયનું પ્રમાણ વિચલન Sy જેવા આંકડાશાસ્ત્રી પરિણામોના 4 જૂથ નીચે આપવામાં આવ્યા છે. 4 જૂથ આપેલા છે. દરેકનું સવિતરણ શોધીને તેના આધારે જૂથોને ચડતા ક્રમમાં ગોઠવો. કયા 4 જૂથ છે જોઈ લઈએ. તો પહેલામાં R, Sx અને Sy 0.5, 8 અને 10 આપેલા છે. બીજામાં R 4/7, Sx 7 અને Sy 9 છે. ત્રીજામાં R બરાબર 0.7, Sx 12 અને Sy 5 છે. અને D એમાં છે R બરાબર 19/42, Sx 14 અને Sy 6. આ બધાનો આપણે સહવિતરણ શોધવાનું છે, પછી એના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. વિકલ્પો આ રીતે આપેલા છે. અને સહવિતરણ શોધવા માટેનું એક ખૂબ જ સરળ સૂત્ર છે, જે અહીંયા ઉપર સ્ક્રીન પર જોવા મળે છે. COV એટલે કોવરાઇઝ એટલે સહવિતરણ, XY એટલે XYનું સહવિતરણ બરાબર R ગુણ્યા Sx ગુણ્યા Sy. સિમ્પલ એક સૂત્ર છે. એના આધારે આપણે ચારેયનું શોધીએ. તો પહેલાંનું શોધીશું તો એનું કોવેરાયન્સ આવે છે 40. બીજાનું કોવેરાયન્સ R ઇન્ટુ Sx ઇન્ટુ Sy કરીએ તો 36 આવે છે. ત્રીજાનું આવે છે 42 અને ચોથાનું સહવિતરણ આવે છે 38. હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવા છે. તો હવે સ્પષ્ટ થઈ ગયું. તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં આવશે B જૂથ, કારણ કે એનું સહવિતરણ 36 છે. પછી આવશે D જૂથ, કારણ કે એનું સહવિતરણ 38 છે. પછી આવશે A જૂથ, કારણ કે એનું સહવિતરણ 40 છે. અને પછી આવશે C જૂથ, જેનું સહવિતરણ 42 છે. આ રીતે સાચો વિકલ્પ નંબર 1 B, D, A, C. બહુ જ સરળ સૂત્ર છે આ યાદ રાખવા માટે. પ્રશ્ન 456. ઉત્કલ્પનાની રચનાના માપદંડો કયા છે? આપેલા વિકલ્પોમાંથી જોઈએ તો પહેલું છે તેમાં ફક્ત એક જ ધારણાનું વર્ણન હોવું જોઈએ. આ વાત સાચી. તેમાં એક કરતાં વધુ ધારણાઓનું વર્ણન હોઈ શકે છે. આ વસ્તુ ખોટી. C તેમાં એવા ચલોનો ઉલ્લેખ હોવો જોઈએ કે જેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો હોય. આ વાત સાચી. D તે ચોકસાઈ અને ચીવટ સાથે લખાયેલી હોવી જોઈએ.
સાચી વાત છે. પછી ઈ તે સાચી ઠરે કે ખોટી ઠરે તેની ચકાસણી થઈ શકવી જોઈએ, આ વાત પણ સાચી. વિકલ્પો આ રીતે આપેલા છે, કોકમાં 3 વિધાન, કોકમાં 4. હવે આપણે જોઈએ ઉત્કલનાની રચનાના માપદંડો કયા. તો સૌથી પહેલાં એ, તેમાં ફક્ત એક જ દાડાનું વર્ણન હોવું જોઈએ. પછી સી, તેમાં એવા ચલોનો ઉલ્લેખ હોવો જોઈએ કે જેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો હોય. પછી આવે તે ચોકસાઈ અને ચીવટ સાથે લખાયેલી હોવી જોઈએ. પછી આવે ઈ, તે સાચી ઠરે કે ખોટી ઠરે તેની ચકાસણી થઈ શકવી જોઈએ. આ 4 માપદંડો છે ઉત્કલનાની રચનાના. સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર 2. પ્રશ્ન નંબર 457. નીચેનામાંથી કથાત્મક સંશોધનનું લક્ષણ કયું નથી? કથાત્મક એટલે નેરેટિવ રિસર્ચ. વ્યક્તિગત અનુભવો લેવામાં આવે છે. બીજું, ક્રમ માપદંડ દ્વારા પ્રદત્ત એકત્ર કરવા, આ નેરેટિવ રિસર્ચમાં નથી થતું. 3, કેન્દ્રીય વિચાર માટે કોડિંગ અને ડીકોડિંગ થાય છે, સંકેતીકરણ અને વિસંકેતીકરણ થાય છે, એ વાત સાચી. પછી છે ચોથું, સહભાગીઓ સાથે સહયોગ. સંશોધક સહભાગીઓ એટલે કે પ્રદત્ત દાતા જોડે સહયોગ સાધે છે, આ વાત પણ સાચી. એટલે નંબર 2 એ કથાત્મક સંશોધન નેરેટિવ રિસર્ચનું લક્ષણ નથી, ક્રમ માપદંડ દ્વારા પ્રદત્ત એકત્ર કરવા. પ્રશ્ન 458. જો એક દ્વિપદી વિતરણમાં બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, દ્વિપદી વિતરણ, જો એક દ્વિપદી વિતરણમાં પ્રયત્નોની સંખ્યા n બરાબર 6 હોય અને સફળતાની સંભાવના p બરાબર 0.7 હોય તો તેનો મધ્યક અને વિચરણ જણાવો, મીન અને વેરાયન્સ. વિકલ્પો આ રીતે આપેલા છે. હવે આપણને 2 વસ્તુ આપેલી છે, પ્રયત્નોની સંખ્યા n6 અને સફળતાની સંભાવના p, પ્રોબેબિલિટી 0.7. એના આધારે મધ્યક શોધવાનો દ્વિપદી વિતરણનો અને વેરાયન્સ એટલે કે વિતરણ શોધવાનું. સરળ સૂત્ર છે એનું મધ્યક માટેનું, મધ્યક બરાબર n ગુણ્યા p. n આપેલા છે અને p આપેલા છે, બંનેને આપણે મૂકી દઈએ સૂત્રમાં તો 6 ગુણ્યા 0.7 બરાબર 4.2 થાય છે. પછી આપણે વિતરણ શોધવાનું, તો વિતરણનું સૂત્ર પણ બહુ જ સરળ છે. વિતરણ બરાબર NPQ. હવે p તો આપણી જોડે છે, n છે. q એટલે શું? તો q એટલે 1 માઇનસ p. 1 માઇનસ p, p આપણી જોડે છે એટલે એકમાંથી 0.7 બાદ કરીએ તો 0.3. એટલે હવે આપણને દરેક વસ્તુ મળી ગઈ. તો વિચરણ વેરાયન્સ બરાબર 6 ગુણ્યા 0.7 ગુણ્યા 0.3 બરાબર 1.26. તો આ રીતે જોઈએ તો મધ્યક 4.2 અને વિચરણ 1.26. એટલે વિકલ્પ નંબર 4 સાચો. સરળ સૂત્ર છે, યાદ રાખવામાં. પ્રશ્ન 459. જો એક પ્રદત્તનો મધ્યક x બાર અને પ્રતિશતમાં ચલનાંક CV ક્રમશઃ 40 અને 50 હોય તો તેનું પ્રમાણ વિચલન ખાલી જગ્યા છે. મધ્યક છે 40 અને પ્રમાણ વિચલન પ્રતિશતમાં ચલનાંક છે CV 50, તો આપણે એનું પ્રમાણ વિચલન શોધવાનું છે. જવાબોના વિકલ્પ આ રીતે આપેલા છે. અહીંયા પણ આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ખૂબ જ સરળ સૂત્ર છે પ્રમાણ વિચલન માટેનું. જો મધ્યક અને પ્રતિશતમાં ચલનાંક આપેલા હોય તો પ્રમાણ વિચલન માટે SD એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન બરાબર પ્રમાણ વિચલન કૌંસમાં x બાર ગુણ્યા CV ભાગ્યા 100. હવે x બાર પણ છે આપણી જોડે 40, CV છે 50, બંનેનો ગુણાકાર ભાગ્યા 100 એટલે 2000 ભાગ્યા 100 બરાબર 20. એટલે સાચો જવાબ છે 20. પ્રશ્ન નંબર 460. નીચેનામાંથી કયું લક્ષણ સંમિત આવૃત્તિ વિતરણનું નથી? સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશનનું લક્ષણ નથી. નંબર 1, મધ્યસ્થ બરાબર બહુલક બરાબર મધ્યક. આ વાત સાચી, સંમિત આવૃત્તિ વિતરણમાં આવું જોવા મળે. નંબર 2, P75 માઇનસ મધ્યસ્થ બરાબર મધ્યક માઇનસ Q1. આ વાત પણ સાચી છે. 3, Q3 માઇનસ P50 બરાબર મધ્યસ્થ માઇનસ P75. આ ખોટું છે લક્ષણ. નંબર 4, તે ઘંટાકાર વક્ર આપે છે. આ વાત પણ સાચી છે. એટલે સંમિત આવૃત્તિ વિતરણનું લક્ષણ નથી. વિકલ્પ નંબર 3, Q3 માઇનસ P50 બરાબર મધ્યસ્થ માઇનસ P75. આ વસ્તુ ખોટી. P75ની જગ્યાએ P25 હોઈ શકે અથવા Q1 હોઈ શકે. તો દોસ્તો, આ રીતે આપણે સંશોધન અભિગત
અભિયોગ્યતાને લગતા 20 પ્રશ્નો અને તેના